વીમા નિયમનકારી સંસ્થા ઇરેડાએ આજે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. એમાં ખાસ કરીને દર્દીઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે વીમા કંપનીઓની ઘણીવાર મનમાની હોય તો હોસ્પિટલ પણ ઘણી વખત મનમાની કરતા હોય છે. તો આ બધી જ પરિસ્થિતિમાં ઘણી વખત દર્દીઓને સહન કરવાનું થતું હોય છે. તો આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક માર્ગદર્શિકા ઘડાણી છે. આ અંગે આપણી સાથે વાતચીત કરવા માટે હાજર છે આહનાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિરેન શાહ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન. આવો એમની સાથે વાત કરીએ કે ઇરેડાની જે આ ગાઈડલાઈન છે એ કેટલી ઉપયોગી છે, શું હજુ પણ આમાં કોઈ સુધારા વધારા કરવાના છે કે કેમ. શાહ સાહેબ, સ્વાગત છે તમારું CNBC બજારમાં. ખાસ કરીને અમે જાણવા માંગીએ છીએ કે આજે જે માર્ગદર્શિકા આવી છે, સૌથી પહેલા એના ઉપર તમારો શું અભિપ્રાય છે? જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી છે એ નિયમો તો સારા એવા બનાવતી હોય છે, પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ અમુકવાર તથા TPA જે થર્ડ પાર્ટી એના એજન્ટ્સ હોય છે એ લોકો એનું નિયમનનું પૂરેપૂરું પાલન કરતા નથી હોતા. એટલે અમુક વસ્તુઓના નિયમનની જરૂર હોય છે, પણ તેનું પાલન થવું એ બહુ અગત્યનું હોય છે. ધારો કે આજે જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ 3 કલાકમાં એને એપ્રુવલની પ્રોસેસ 1 કલાકમાં પતાવવામાં આવશે, અને જ્યારે ડિસ્ચાર્જ થશે ત્યારે પણ 1 કલાકમાં અને 3 કલાકમાં એને કેશલેસના સેટલમેન્ટ ને બધું થશે. પણ આ અંગે મારું ખાસ મહત્વનું સૂચન એક છે કે આવા ક્લેમ માટે જ્યારે પણ ડોક્યુમેન્ટ્સ રજૂ થાય છે ત્યારે એની એપ્રુવલ માટેના પ્રોસેસ ટાઈમ 1 કલાકમાં એ લોકો કોઈ પણ જાતની ક્વેરી રેઝ કરી કાઢે છે. એટલે એ એમના તરફથી ઓન પેપર બતાવવા માટે બરોબર છે કે 1 કલાકમાં અમે તો પ્રોસેસ ટાઈમમાં આ ક્લેમની પ્રોસેસ કરી કાઢી, પણ એમાં બધા જ ડોક્યુમેન્ટો રજૂ થયા હોવા છતાં પણ એ લોકો કોઈને કોઈ પ્રકારની ક્વેરી ઊભી કરી કાઢે છે, જેથી કરીને એ પ્રોસેસ ક્લેમ સિસ્ટમ થોડી લંબાઈ જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે આ ડોક્યુમેન્ટ જે માગે છે ફરીવાર એના એ જ ડોક્યુમેન્ટો હોસ્પિટલે ફરીવાર રજૂ કરવાના હોય છે, અને એ જ ડોક્યુમેન્ટ ઉપર ફરીવાર એપ્રુવલ પણ આપતા હોય છે. એટલે ઘણીવાર આ પ્રોસેસની જે સિસ્ટમ છે એ બહુ જ નિયમિત નથી હોતી. એ લોકોને મારું એક સૂચન છે કે જે પણ ડોક્યુમેન્ટની સિસ્ટમ એ લોકોએ બનાવવી જોઈએ તે ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ, પારદર્શક હોવી જોઈએ, અને દરેક વખતે એ ડોક્યુમેન્ટ્સ દરેક હોસ્પિટલ એ જ પ્રમાણે આપે તેના માટેનું પાલન થાય એ બહુ જરૂરી હોય છે. કારણ કે એ લોકો એમની મનમાની કરતા હોય છે. ઘણીવાર એ જ જો એ ક્લેમ બીજી કોઈ હોસ્પિટલમાંથી જાય તો તરત પાસ થઈ જાય છે, અને અમુક હોસ્પિટલમાંથી જાય તો એ તરત પાસ નથી થતો, અને અનનેસેસરી ડોક્યુમેન્ટ માટેની પ્રોસેસ ઊભી કરે છે. તો આ અંગે મારું ખાસ સૂચન છે કે એના માટે ખૂબ જ જરૂરી છે કે એક ગાઈડલાઈન બહાર પડવી જોઈએ, જેથી કરીને કોઈ પણ જાતના ક્લેમ પ્રોસેસમાં ડિલે ના થાય અને જે નિયમ બનાવ્યો છે તેનું ચુસ્તપણે પાલન થાય. ડૉક્ટર સાહેબ, ખાસ કરીને CNBC બજારના દર્શકોને સરળ શબ્દોમાં હજુ આપણે સમજાવવા માંગીએ છીએ. આપે આ જે માર્ગદર્શિકાનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે સાથે એક શંકા પણ વ્યક્ત કરી છે કે અમુક હોસ્પિટલના ક્લેમ પાસ થઈ જશે અથવા તો પાસ થઈ જશે ને અમુક છે એને રિજેક્ટ કરી દેશે. તો જ્યારે માર્ગદર્શિકા બનાવી જ લીધી છે છતાં પણ આવી શક્યતા રહેલી હોય છે? હા, એ શક્યતા રહેલી જ હોય છે. મારું માનવું એવું છે કે જ્યાં પણ મોટી હોસ્પિટલો હોય છે તેમના ક્લેમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ માટેની એ લોકોની પ્રોસેસમાં કોઈ વાંધો આવતો નથી હોતો. એ લોકો પાસે કોઈ પ્રકારના વારંવાર કોઈ પણ પ્રકારના ક્વેરીઝ ઊભી નથી થતી હોતી. નાની જે હોસ્પિટલો છે 15 બેડથી ઓછી છે એમાં આવા ક્લેમ રિલેટેડ ઇસ્યુઝ ઘણીવાર બહુ મોટા પ્રમાણમાં ઇસ્યુ થતા હોય છે. અને મારું પોતાનું માનવું છે કે મારી જ પોતાની હોસ્પિટલમાં મેં જોયેલું છે કે અમુક વાર ડોક્યુમેન્ટ અમે બધા જ રજૂ કરી કાઢ્યા હોય છતાં પણ એ જ ડોક્યુમેન્ટની ફરી રિક્વાયરમેન્ટ ઊભી કરવામાં આવે છે, ત્યારે અમારે બહાર દઈને લેટરમાં લખવું પડે કે અમે ઓલરેડી આ ડોક્યુમેન્ટ ફરી સબમિટ કરી દઈએ છીએ, કે ઓલરેડી જ્યારે આ સબમિટ કરેલા છે તો તમે શા માટે આ ડોક્યુમેન્ટ ફરી માગ્યા છે. એટલે મારું માનવું એવું છે કે એક જાતની પ્રોસેસને ડિલે કરવાની આ પ્રક્રિયા ઇન્સ્યોરન્સ કંપની અથવા તેમના TPA દ્વારા નાની હોસ્પિટલોને થાય છે. એટલે એના હિસાબે નાની હોસ્પિટલોને કનકડ વધારે થઈ રહી છે. તો આ નિયમનો હું માનું છું કે જો TPO દ્વારા અથવા તો વીમા કંપનીઓ દ્વારા આ પ્રકારની અડચણ ઊભી થશે તો કોઈ મહત્વ જ નહીં રહે. નિયમો બન્યા છે પણ એ તો કાગળ ઉપર રહી જાય એવું પણ બનશે ને? એટલે અત્યાર સુધીમાં બધી જ વખતે એવું જ છે, જ્યારે પણ નિયમો બનાવે છે તે પબ્લિકને જનરલ એવું એશ્યોરન્સ આપવા માંગે છે કે ઇન્સ્યોરન્સની વીમા ક્લેમ પ્રોસેસ છે જે મેડિક્લેમ રિલેટેડ એ બહુ જ સરળ છે, પણ તે વાસ્તવમાં ખરેખર એટલી સરળ હોતી નથી. અને ઇવન જ્યારે પેશન્ટ રિએમ્બર્સમેન્ટમાં જાય છે ત્યારે પણ એને બહુ જ કડવા અનુભવો થતા હોય છે.
એટલે મારા માનવા પ્રમાણે આ પ્રોસેસ ખાલી ઓન પેપર જ વધારે સરળ લાગે છે, પણ ઓન પ્રેક્ટિકલી જોઈએ અથવા વ્યવહારમાં જોઈએ તો એ ખરેખર એટલી સરળ હોતી નથી. ડૉક્ટર સાહેબ, ઘણી વખત એવું સાંભળવા મળે છે કે વીમા કંપનીઓ ઉપર તો ખૂબ આરોપ લાગે છે, સાથે સાથે નાની કે મોટી હોસ્પિટલ હોય એમના ઉપર વીમા કંપની એવો આરોપ લગાવે છે કે બિલ છે એ બહુ મોટું આપી દીધું છે, આટલું બિલ ના હોય. તો હવે આ જ બધી વિસંગતતાઓ રહેશે તો દર્દીઓને તો આમાં કોઈ ફાયદો જ નહીં થાય. તમારું વ્યક્તિગત શું માનવું છે? હોસ્પિટલનો આમાં વાક પણ આવે છે, સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ હોય છે, તો દર્દીઓનો હવે છુટકારો ક્યારે? તમારી વાત સાચી છે, થોડા ઘણા હશે, વ્યાજબી પણ હશે કે અમુક હોસ્પિટલો કદાચ કોઈક બિલ ઇન્ફ્લેટેડ બનાવતા હશે, પણ એના માટેનો એક કોઈક સરળ ઉપાય શોધાવવો જોઈએ. હવે એ એમ માને કે આ એરિયામાં આ હોસ્પિટલ છે, પણ એ હોસ્પિટલનો જે ડૉક્ટર હોય એની કોઈ સિનિયોરિટી હોય તો એના હિસાબે એ એનો ચાર્જ વધારે પણ લેતો હોય, પોતાની અનુભવનો પણ એ ચાર્જ લેતો હોય, પણ ઇન્સ્યોરન્સ કંપની એ બધું ધ્યાનમાં લેતી નથી હોતી. એટલે આવા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે કે જેથી કરીને ઇન્સ્યોરન્સ કંપની એમ કે તમારા ભાવ તમે જે ચાર્જ કરો છો એ ખૂબ વધારે છે. પણ આ બધા વિસંગતતાઓ છે, એટલે એનો પણ કોઈ પણ પ્રકારે ઉકેલ આવવો જોઈએ. હવે જે હોસ્પિટલ હોય તો અમુક ઇન્સ્યોરન્સ કંપનીઓ દરેક હોસ્પિટલને હવે ફોર્સ પાડે છે કે ભાઈ તમારો બેડ ચાર્જ આનાથી વધારે ના હોય. હવે મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, મારો જે ખર્ચ આવતો હોય એના પ્રમાણે મેં મારા બેડ ચાર્જ ને બધું નક્કી કર્યું હોય તો એના માટે ઇન્સ્યોરન્સ કંપની કેવી રીતે હોસ્પિટલને ફરજ પાડી શકે કે તમારે તમારો બેડ ચાર્જ આટલો જ રાખવો જોઈએ અથવા તમારી વિઝિટ ચાર્જ આટલી જ રાખવી જોઈએ. દરેક ડૉક્ટરને પોતાનો અનુભવ, સિનિયોરિટી હોય, એનો પણ એના રિલેટેડ જે રિએમ્બર્સમેન્ટ થતું હોય કે એનો ચાર્જ લગાવતો હોય એના માટેનું ઇન્સ્યોરન્સ કંપનીએ થોડુંક વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું જોઈએ. અચ્છા ડૉક્ટર વિરેન શાહ સાહેબ, તમે જે જણાવ્યું, ખાસ મારે એ પણ જાણવું છે કે માની લ્યો 1 કલાકમાં ઓથેન્ટિકેશન કરવાનું છે અને પછી ડિસ્ચાર્જ વખતે 3 કલાક સુધીમાં બધી પ્રક્રિયા પૂરી કરી દેવાની છે. એક તરફ આપણે માની લઈએ કે હોસ્પિટલ આ નિયમોનું પાલન કરવા માટે કરી પણ દેશે, પણ કેશલેસ પ્રક્રિયા છે એટલે શું વીમા કંપનીઓ તમને પૂરો વીમો ના આપે એવી પણ આશંકા રહે આમાં? એટલે ઘણી હોસ્પિટલમાં એવું થાય છે કે જ્યારે પ્રી ઓથોરાઇઝેશન કરવામાં આવે છે તો ધારો કે હું 100 રૂપિયાનું પ્રી ઓથોરાઇઝેશન મૂકું છું તો મોટાભાગની વીમા કંપનીઓ 30 થી 50% જ પ્રી ઓથોરાઇઝેશન આપતી હોય છે. અને જ્યારે ફાઇનલ બિલ મૂકીએ ત્યારે પણ ઘણીવાર એ લોકો એના વિશે કોઈ ક્વેરી ઊભી નથી કરતા, અને જ્યારે પેમેન્ટ કરવાનું આવે છે ત્યારે ઘણીવાર ઇન્સ્યોરન્સ કંપનીએ પૈસા હોસ્પિટલના કાપી લેતી હોય છે કે તમારું બિલ વધારે હતું, ઇન્ફ્લેટેડ હતું એમ કરીને કાપી લેતા હોય છે. એટલે હોસ્પિટલોને પણ એમાં ઘણી મુશ્કેલી થાય છે. અમારું મોટાભાગના કેસમાં એવું માનવું છે કે જ્યારે કેશલેસ ક્લેમનું સેટલમેન્ટ હોય છે ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઓ મોટાભાગની સમયે 3 કલાક કે 6 કલાકમાં એપ્રુવલ ને બધું આપી દેતું હોય છે, પણ પાછળથી આ બિલ રિલેટેડ વિસંગતાઓ ઊભી થાય છે જેથી હોસ્પિટલોને પણ ઘણું પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. ડૉક્ટર શાહ સાહેબ, અમદાવાદ છે એ 7મું મોટું શહેર છે ભારતમાં. તમારું એક એસોસિએશન છે આહના, અનેક હોસ્પિટલો તમારા સંગઠનમાં જોડાયેલી છે. પ્રથમદર્શી હજુ તો આખી માર્ગદર્શિકા કદાચ આપને સમય પણ નહીં મળ્યો હોય અભ્યાસ કરવાનો, પરંતુ જે ઉપરથી આપે મુદ્દા જોયા એમાં ખરેખર આ કંઈ ગેમ ચેન્જર છે દર્દીઓ માટે કે આવા અગાઉ થઈ ચૂક્યા છે ને આમાં પણ કંઈ પ્રોબ્લેમ આવવાના તમને ભીતિ લાગે છે? મને નથી લાગતું કે આ કોઈ ગેમ ચેન્જર હોય. ખાલી એક જાતની લોકમાનસમાં એક જાતનો એ ઊભો કરવાની પ્રયત્ન કરી રહ્યો છે કે મેડિક્લેમની પ્રોસેસ બહુ સરળ છે. આ પ્રોસેસ તો ઘણા વખતથી ચાલતી જ આવેલી છે. ઇન્સ્યોરન્સ કંપની આવા ઘણા નિયમો બનાવે છે. ઇવન એવા પણ નિયમ છે કે હોસ્પિટલને 15 દિવસમાં કેશલેસ ક્લેમનું સેટલમેન્ટ કરવું જોઈએ અને વધારે ડિલે થાય તો એનું ઇન્ટરેસ્ટ પણ આપવું જોઈએ, પણ આવું કોઈ ઘણી મોટાભાગના કેસમાં પાલન થતું નથી હોતું. મોટાભાગની કંપનીઓ લગભગ 15 દિવસથી 3 અઠવાડિયામાં પેમેન્ટ આપી દેતી હોય છે, પણ ઘણા કેસમાં વિલંબિત પણ થાય છે. છતાં પણ તેના વિશે કોઈ પ્રકારનું નિયમન નથી કે જે હોસ્પિટલમાં ડિલે થયું તો તેના પર એ ઇન્ટરેસ્ટ કે એવું આપતા હોય. સર, ખાસ કરીને આ 1 થી 3 કલાકનો નિયમ જુલાઈ મહિનાથી આ જ વર્ષમાં લાગુ કરવાનો છે. આ પહેલા કેવી પરિસ્થિતિ હતી? મેક્સિમમ ટુ મિનિમમ કેટલો સમય જોઈતો હતો? અને હવે જે આ નવી માર્ગદર્શિકા છે
એ કેટલી વાયેબલ છે? આની પહેલા શું સ્થિતિ હતી? અત્યાર સુધીમાં જે પણ એપ્રુવલની પ્રોસેસ છે એમાં કોઈ મોટો ફેરફાર નથી થતો. મોટા ભાગના કેસમાં એપ્રુવલ 1 કલાકથી 6 કલાકની અંદર આવી જ જતી હોય છે. પણ મેં તમને અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે જ્યારે પણ એપ્રુવલ માટેના ડોક્યુમેન્ટ મોકલીએ છીએ એટલે એનામાં એક નાની મોટી ક્વેરી ઊભી કરીને એ લોકો ડિલે કરે છે પ્રોસેસ. એટલે એનો અર્થ એવો થાય છે કે ઓન પેપર એ લોકો બધું સાચું જ બતાવે છે કે અમે તો 1 કલાકમાં પ્રોસેસ કરી કાઢી, પણ એક ક્લેમ પાછળ એમણે કોઈ ક્વેરી ઊભી કરે છે. એ ક્વેરી ઊભી થાય એટલે ઓલમોસ્ટ જે એપ્રુવલ આવી છે એ ડિલે થાય છે. જ્યારે ડિસ્ચાર્જ વખતે પણ ઘણીવાર કંપનીઓ 6 થી 12 કલાકનો સમય લેતી હોય છે. એટલે મોટાભાગના કેસમાં 6 થી 12 કલાકમાં સેટલમેન્ટ થઈ પણ જતું હોય છે, પણ ઘણીવાર એમાં પણ કોઈ ક્વેરી ઊભી કરે એટલે 12 કલાકથી પણ ઘણીવાર વધારે તો આ 3 કલાક તો બહુ, મને નથી લાગતું કે એમની પાસે પણ એવી કોઈ મિકેનિઝમ છે કે 3 કલાકની અંદર એ આ બધું સેટલમેન્ટ કરી અને પ્રોસેસ કરી અને એપ્રુવલ આપશે. સાહેબ મારો અંતિમ સવાલ, આપ આટલા વરિષ્ઠ ડોક્ટર છો, આટલું એસોસિએશન, આટલા મેમ્બર છે, આ નિયમના ફાયદા પણ શું છે અને ગેરફાયદા પણ શું છે એ અમને જણાવો, જેથી દર્શકોને પણ ખ્યાલ આવે. કારણ કે આફ્ટરઓલ તો દર્દીઓને લગતું છે, હોસ્પિટલ પણ દર્દીઓ પર નિર્ભર છે, વીમા કંપનીઓ પણ દર્દીઓ પર નિર્ભર છે. આની વિશેષતાઓ તમે શું જોઈ રહ્યા છો અને તમારા સૂચનો, માની લો કોઈ ખામી હોય તો એને કઈ રીતે દૂર કરી શકાય? અમારું એક જ છે કે જ્યારે પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ કોઈ પણ નિયમો બનાવે આ કરે ત્યારે અમારા જેવા એસોસિએશન સાથે એનો વિચાર વિમર્શ કરવો જોઈએ. અમે પણ એમના સારા સુઝાવો આપી શકીએ તેમ છે. એમને પણ એવું લાગતું હોય કે કોઈ હોસ્પિટલ તરફથી વધારે પડતી ક્લેમ રિલેટેડ, ડોક્યુમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ આવતા હોય તો અમારી સાથે વિચાર વિમર્શ કરે તો અમે પણ અમારા મેમ્બરને એના વિશે ખુલાસાથી સમજાવણ આપી શકીએ. એટલે મારું એવું માનવું છે, અત્યાર સુધીમાં અમે જ્યારે પણ ઇન્સ્યોરન્સ કંપનીએ કોઈ પણ પ્રકારના લેટર લખ્યા હોય ત્યારે હજુ સુધી અમને કોઈ દિવસ ઓફિશિયલી રિપ્લાય પણ નથી આપતા. આજની જ તારીખમાં હું તમને કહું કે ટાટા એજીએ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બધી 3000 ઉપર હોસ્પિટલો ડીલિસ્ટ કરી કાઢી છે કોઈ પણ પ્રકારના રીઝન આપ્યા વગર. ત્યારે અમે અમારા જે મેમ્બર હોસ્પિટલ હતો એના માટેનું અમે રિપ્રેઝન્ટેશન કર્યું. આજ તારીખ સુધીમાં એ લોકોએ અમને કોઈ જવાબ નથી આપ્યો. એટલે અમે અમારા વકીલ થ્રુ એને લીગલ નોટિસ પણ આપી છે. તો દર્શક મિત્રો, આ એક ખૂબ જ આવકારદાયક પગલું છે. ખુદ જે હોસ્પિટલ ઓનર્સ છે, વરિષ્ઠ ડોક્ટરો છે, એ પણ આને આવકારે છે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર જ્યારે 1 થી 3 કલાકનો ક્રાઇટેરિયા છે, ખૂબ સારો છે, પરંતુ એની અંદર જે વિસંગતતાઓ છે, ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે હોસ્પિટલ છટકવાની કોશિશ કરે છે. ઘણા બધા કિસ્સાઓમાં અમે પણ ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું છે કે ઇન્સ્યોરન્સ કંપની મોટા મોટા દાવાઓ કરે છે, નામ બળે દર્શન છોટે જેવો ઘાટ થાય છે. તો આશા રાખીએ કે આ નિયમનો તાત્કાલિક અમલ થાય અને આની અંદર જે ક્ષતિઓ આવવાની છે એને પણ ઇરેડા છે એ સત્વરે દૂર કરે. નમસ્કાર.